નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેસન નંબર 4 માં માહિતી નિયમનમાં વર્તુળ આલેખના દાખલા જોવાના છે. એમાં એક વર્તુળ આલેખના દાખલા બોર્ડ પર લખ્યો છે તે સમજીએ. વર્તુળ આલેખમાં 60 વિદ્યાર્થીઓએ શાળાની રમત ઉત્સવમાં ભાગ લીધો છે અને તેની માહિતી આપણને આ વર્તુળ આલેખમાં દર્શાવેલી છે. તો કઈ રમતમાં ભાગ લીધો છે? તો દોડ, ઘોડા ફેંક, ઊંચી કૂદ, લીંબુ ચમચી, લાંબી કૂદ. જે માહિતી વર્તુળ આલેખમાં દર્શાવેલી છે એ બધી માહિતી આપણને અંશ માપમાં દર્શાવેલી છે. માહિતી બતાવેલી છે અંશ માપ. કુલ વિદ્યાર્થી કેટલા છે? 60. માહિતી છે અંશ માપ. 108 અંશ દોડને આવ્યા એટલે 108 અંશમાં કેટલા બાળકોએ ભાગ લીધો? 60 અંશ ઘોડા ફેંકમાં 60 અંશ એટલે કેટલા બાળકો થાય? 30 અંશ ઊંચી કૂદમાં 30 અંશ એટલે કેટલા બાળકો થાય? 90 અંશ લીંબુ ચમચીમાં 90 અંશ એટલે લીંબુ ચમચી કેટલા બાળકો ભાગ લીધો? 72 અંશ લાંબી કૂદમાં એટલે કેટલા બાળકોએ લાંબી કૂદ ભાગ લીધો? તે આપણે શોધવાનું છે. આ બધા અંશોનો સરવાળો કરીએ બધાનો તો 360 અંશ થશે. એક માહિતી બતાવવી હોય તો આપણને બે ત્રિજ્યાની જરૂર પડે મિત્રો. કેટલી જરૂર પડે? બે માહિતી બતાવી છે. ઘોડા ફેંક ઊંચી કૂદ બતાવી છે તો આપણને 3 ત્રિજ્યાની જરૂર પડે. 1 2 3 ત્રિજ્યાની જરૂર પડે. ચાર માહિતી બતાવી હોય તો 3 માહિતી બતાવી હોય તો આપણને 1 2 3 4 ત્રિજ્યાની જરૂર પડે. ચાર માહિતી બતાવી હોય તો આપણે 1 2 3 4 5 ત્રિજ્યાની જરૂર પડે. અને 5 માહિતી બતાવી હોય તો પછી 5 ત્રિજ્યાની જરૂર પડે. ધ્યાન આપજો મિત્રો, ઓબ્જેક્ટિવ છે કે એક માહિતી દર્શાવવા માટે આપણને 2 ત્રિજ્યા જોઈએ. બે માહિતી દર્શાવવા માટે આપણને 3 ત્રિજ્યાની જરૂર પડે. તો એના પરથી આ સવાલ પૂછેલા છે એ સવાલ આપણે સમજીએ. સવાલમાં શું કહેવામાં આવ્યું છે? ભાઈ કઈ રમતમાં સૌથી ઓછા બાળકોએ ભાગ લીધો છે? કેટલા? રમત નામ પૂછ્યું છે અને બાળકની સંખ્યા પૂછી છે. તો આન્સર લખાશે. શું લખાશે? ભાઈ કઈ રમતમાં સૌથી ઓછા? તો સૌથી ઓછો અંશ કોનો છે? તો ઊંચી કૂદનો છે. તો આપણે લખાશે સૌથી ઓછા બાળકો ઊંચી કૂદમાં ભાગ લીધો છે. સૌથી ઓછા બાળકોએ ઊંચી કૂદમાં ભાગ લીધો છે. પ્રશ્ન જવાબ અહીં પતી જતો નથી. પાછળ પૂછ્યું છે કેટલા આની ઊંચી કૂદમાં 30 અંશ એટલે કેટલા બાળક છે? તો આખો વર્તુળ એટલે કેટલા અંશ કહેવાય મિત્રો? 360 અંશ. ને આખો વર્તુળ એટલે કેટલા બાળકો છે આપણી પાસે? 60 બાળકો છે. તો પછી મુકાશે 360 અંશ બરાબર 60 બાળકો. 360 અંશ બરાબર 60 બાળકો. તો ઊંચી કૂદનો અંશ કેટલો છે? 30 અંશ. તો 30 અંશ બરાબર કેટલા બાળકો? આ રીતે આપણે આ પેટર્ન મૂકીએ છીએ જેમાં અંદર આવે શું કરવાનું છે? ગુણાકાર. અંદર સંખ્યામાં ગુણાકાર. 12 છે તે છેદમાં જશે. તો 60 6 360 60 6 360 તો 6 50 30 છોડી ગયા. તો કેટલા બાળકો આવ્યા પાસે? 5 વિદ્યાર્થી આવ્યા. કેટલા વિદ્યાર્થી આવ્યા? 5 વિદ્યાર્થી. બાળકો કો વિદ્યાર્થી કો 5 વિદ્યાર્થીઓએ ઊંચી કૂદમાં ભાગ લીધો છે એમ કહેવાય. સમજ્યા મિત્રો? આખો વર્તુળ એટલે 360 ને આખો વર્તુળનો મતલબ 60 વિદ્યાર્થી. એટલે 360 બરાબર 60 વિદ્યાર્થી. જે શોધવાનું છે જે જમણી બાજુ. 30 અંશ એટલે કેટલા? 30 ગુણ્યા 60 ભાગ્યા 360. 60 6 360 60 ઉડી ગયા એટલે 6 50 30 એટલે 5 વિદ્યાર્થી આપણને મળે. 5 વિદ્યાર્થી. 5 ગુણ્યા 60 એટલે 60 ભાગ્યા 360 એટલે 5 વિદ્યાર્થી. 5 ગુણ્યા 60 એટલે 60 ભાગ્યા 360 એટલે 5 વિદ્યાર્થી. 5 ગુણ્યા 60 એટલે 60 ભાગ્યા 360 એટલે 5 વિદ્યાર્થી. 5 ગુણ્યા 60 એટલે 60 ભાગ્યા 360 એટલે 5 વિદ્યાર્થી.
પહેલો પ્રશ્ન પૂરો થયો. બીજો સવાલ એવી રીતે છે, લીંબુ ચમચીમાં કેટલા વિદ્યા ભાગ લીધો, કેટલા વિદ્યા ભાગ લીધો વિદ્યા શોધવાનો છે. પછી ઓછો કેવા છે ટકા, એટલે આ અંશમાં આપણે ટકામાં ફેરવવાનું છે. તો લીંબુ ચમચીમાં કેટલા વિદ્યા ભાગ લીધો છે તે શોધવા માટે લીંબુ ચમચીનો અંશમાં કેટલો છે 90 અંશ. તો પાછું મુકાશે 360 અંશ બરાબર 60 વિદ્યાર્થીઓ માટે 90 અંશ બરાબર કેટલા વિદ્યાર્થીઓ, કેટલા વિદ્યાર્થીઓ 90 ગુણ્યા 60 છેદમાં 360, 60 છમ આપણે મળી ગયું. ચલો હવે આવે છે 15 છમ 90. જવાબ કેટલો મળ્યો 15 વિદ્યાર્થીઓ મળ્યા. 15 વિદ્યાર્થીઓએ લીંબુ ચમચીમાં ભાગ લીધો છે. આ 15 વિદ્યાર્થીના ટકા કેટલા થાય? તો આખો વર્તુળ એટલે કેટલા ટકા? તો 100%. આખો વર્તુળ એટલે કેટલા વિદ્યાર્થી? 60. તો 60 વિદ્યાર્થીઓ બરાબર 100%. તમારે 15 વિદ્યાર્થીઓ બરાબર કેટલા ટકા? તો 15 ગુણ્યા 100 છેદમાં 60. 15 ચોક 60 એટલે 15 ઉડી ગયા. 25 ચોક 100 એટલે 44 ઉડી ગયા. તો કેટલા વધી ગયા? 25. તો 25% વિદ્યાર્થીઓએ 60 માંથી 25% વિદ્યાર્થીઓ ભાગ લીધો. શામાં? લીંબુ ચમચીમાં લીધો. શામાં લીધો? લીંબુ ચમચી. 25% વિદ્યાર્થીઓ. બરાબર છે? તો આવી રીતે લીંબુ ચમચીમાં જે અંશ ભાગ હતો તેના બદલે લીંબુ વિદ્યાર્થીમાં. તો 360 અંશે 60 વિદ્યાર્થીઓ. તો 90 એ કેટલા? 90 ગુણ્યા 60 છેદમાં 360. 60 છમ 360 ઉડી ગયા, 6 રહી ગયા. 15 છમ 90 6 ઉડી ગયા, 15 વિદ્યાર્થી રહી ગયા. તો 15 વિદ્યાર્થીઓએ લીંબુ ચમચીમાં ભાગ લીધો. તો 60 વિદ્યાર્થી એટલે ટકા મેળવવો હોય આખો વર્તુળનો ટકા થાય 100. તો 60 વિદ્યાર્થીએ 100%. તો 15 વિદ્યાર્થી કેટલા? 15 ગુણ્યા 100 છેદમાં 60. 15 ચોક 60, 15 ઉડી ગયા. 25 ચોક 100, 4 ઉડી ગયા. રહી ગયા 25. તો 25% વિદ્યાર્થીઓએ લીંબુ ચમચીમાં ભાગ લીધો છે. તે પ્રમાણે દિવસ શું કહે છે? કઈ રમતમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો છે? કેટલા ટકા? કઈ રમતમાં સૌથી વધુ બાળકો ભાગ લીધો? તો આપણને દેખાય જેનો અંશમાં મોટો એ વધુ બાળકો કહેવાય. તો દોડ. તો અંશ દોડમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો. કેટલા વિદ્યાર્થીઓ? કેટલા વિદ્યાર્થી એ શોધવું પડશે. કારણ કે આપણે જવાબ આવ્યો છે કેટલા ટકા. તો પહેલા અંશને આપણે કરવો પડે વિદ્યાર્થીમાં. 360 અંશ બરાબર 60 વિદ્યાર્થી. 360 અંશ બરાબર 60 વિદ્યાર્થી. તો 108 અંશ બરાબર કેટલા વિદ્યાર્થી? તો 108 ગુણ્યા 60 છેદમાં 360. 60 360 એટલે 60 ઉડી જાય છે. 108 ભાગ્યા 6, 6 એકુ 6, 6 અઠા 48 એટલે 18 6 108 છોડી જાય છે. માટે આ પાસે મળે છે 18 વિદ્યાર્થીઓ. 18 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે દોડમાં. 18 વિદ્યાર્થીઓ ભાગ લીધો છે દોડમાં. 18 વિદ્યાર્થીઓના આપણે શોધવા કીધા છે ટકા. તો 60 વિદ્યાર્થીઓ બરાબર 100% થાય. માટે 18 વિદ્યાર્થીઓએ કેટલા થાય? 18 વિદ્યાર્થીઓ કેટલા થાય? તો 18 ગુણ્યા 100 છેદમાં 60. એક મિનિટ જાય છે. 6 તારી 18 6 જાય છે. 3 ગુણ્યા 10 રહી જાય છે.
જવાબ મળે છે 30%. સવાલ શું હતો મિત્રો? કઈ રમતમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો એટલું પૂછ્યું હતું. તો પાછું પૂછ્યું કેટલા ટકા. આ ટકા શોધવા હોય તો આપણે વિદ્યાર્થીને વિદ્યા શોધવા પડે. ટકા શોધવા હોય તો વિદ્યા શોધવા પડે. તો વિદ્યા શોધવા બધા વિદ્યાર્થી આગળ વિદ્યા શોધવા કીધું હતું તો બી શોધવું પડતું. તો શોધી કાઢ્યું છે તો બી સારું છે. તો 18 વિદ્યાર્થીઓ એટલે 60 વિદ્યાર્થીઓમાંથી 100% હોય તો 18 વિદ્યાર્થીઓ કેટલા ટકા હોય? તો 30% આપણને જવાબ મળે છે. ચોથો સવાલ પૂછે છે ગોળા ફેંકમાં કેટલા બાળકોએ ભાગ લીધો? ગોળા ફેંક. તો ગોળા ફેંકમાં 60 અંશ છે. બાળકો પૂછ્યા છે તો પછી મૂકવાનું 360 અંશ બરાબર 60 વિદ્યાર્થી. ગોળા ફેંકમાં સંખ્યા છે 60 વિદ્યાર્થી. 60 અંશ બરાબર કેટલા? ગોળા ફેંકની અંશ માપ છે 60 અંશ. માટે 60 ગુણ્યા 60 છેદમાં 360. બિંદુ કયું? 6 6 36 6 ગયા 10 6 60 6 ગયા અને 10 વિદ્યાર્થીઓ આપણને મળે છે. 10 વિદ્યાર્થીઓએ ગોળા ફેંકની રમતમાં ભાગ લીધો છે. કે અહીંયા આપણે નામ આપી દેવાનું છે ગોળા ફેંક. રમત પૂછી નથી. ગોળા ફેંક તો ગોળા ફેંકનો અંશ માપ છે 60. આખો વર્તુળનો માપ છે 360. 360 કે 60 વિદ્યાર્થીઓ હોય તો 60 એ કેટલો હોય? તો મિનિટ જાય છે 6 સંખ્યાથી 6 જાય છે 10 સંખ્યાથી 6 જાય છે 10 વિદ્યાર્થી બાકી તો છેલ્લો સવાલ પૂછ્યો છે લીંબુ ચમચી કરતા દોડમાં કેટલા વિદ્યાર્થીઓ? મિત્રો વિદ્યાર્થીઓ પૂછ્યું છે. વિદ્યાર્થીઓ પૂછ્યું છે લીંબુ ચમચીમાં. તો લીંબુ ચમચીમાં આપણે વિદ્યા શોધ્યા હતા. અહીંયા લીંબુ ચમચીના વિદ્યાર્થી આપણે શોધ્યા હતા 15 વિદ્યાર્થી. બીજી આપણે પૂછી છે દોડ. તો દોડના વિદ્યાર્થી પણ આપણે શોધ્યા છે. આ દોડના વિદ્યાર્થી છે. દોડના વિદ્યાર્થીઓ. દોડ એટલે 108%. 108% વિદ્યાર્થીઓ શોધ્યા હતા 18. લીંબુ ચમચીમાં 90% છે. 90% વિદ્યાર્થીઓ શોધ્યા હતા 15. લીંબુ ચમચી કરતા દોડમાં કેટલા વિદ્યાર્થીઓ વધુ ભાગ લીધો છે? તો વિદ્યા સંખ્યા પૂછી છે કે દોડમાં કેટલા વિદ્યાર્થીઓ વધુ ભાગ લીધો? તો દોડમાં ભાગ લીધેલો વિદ્યાર્થી ઓની આપણે બીજી તરફ થોડું 18 વિદ્યાર્થીઓએ દોડમાં ભાગ લીધો. અને 15 વિદ્યાર્થીઓએ લીંબુ ચમચીમાં ભાગ લીધો. તો પૂછ્યું શું છે? કેટલા વધુ પૂછ્યું એટલે આપણે કરવી પડશે બાદબાકી. તો બાદબાકીમાં 3 વિદ્યાર્થીઓએ દોડમાં વધુ ભાગ લીધો છે. 3 વિદ્યાર્થીઓએ દોડમાં વધુ ભાગ લીધો છે. કોના કરતા? લીંબુ ચમચી કરતા. તો આ રીતે મિત્રો વર્તુળ આલેખમાં માહિતી અંશમાં આપેલી હોય તો આપણે એને આ રીતે પ્રશ્નો દ્વારા પૂછેલા પ્રશ્નો દ્વારા એનો જવાબ આપી શકીએ છીએ. તમને સમજ પડી હશે આમાં. આખો વર્તુળ એટલે 360 અંશ. આખો વર્તુળના આપણને વિદ્યાર્થી આપ્યા છે 60. એના આધારે આ બધી માહિતી આપણે જવાબ લખ્યા છે. ઓકે, થેન્ક યુ.